પહેલા તમે આ વિડીયો જુઓ કે ભારે વરસાદ પડવાથી ભાઈ વરરાજાની ગાડી પાણીમાં ફસાઈ ગઈ અને અત્યારે હાલ જે મોટા સમાચાર મળી રહ્યા છે, ખાસ કરીને આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો. આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે ભાઈ ચોમાસાની અંદર લગ્ન ન કરવા જોઈએ. નહીં તો ભાઈ તમે ચોમાસાની અંદર લગ્ન કરો ને તો કંઈક જે આ વરરાજા સાથે થયું ને એવું આપણી સાથે પણ બની શકે છે. ભાઈ આ વરરાજાની ગાડી પાણીમાં ફસાઈ ગઈ. એક બાજુ ક્યાંક ને ક્યાંક જે ભાઈ લગ્નની વિધિનો ટાઈમ આવે એટલે કે ફેરા ફરવાનો ટાઈમ પણ થઈ ગયો છે, ત્યાં જે દુલ્હન પક્ષવાળા લોકો હોય એ વરરાજાની રાહ જોઈને બેઠા છે કે ક્યારે વરરાજા આવે અને ક્યારે લગ્નની વિધિ શરૂ થાય. એક બાજુ મુહૂર્તનો ટાઈમ પણ જઈ રહ્યો છે. હવે ભાઈ અંબાલાલ પટેલની આગાહીઓ સાંભળી હશે. જો અંબાલાલ પટેલની આગાહી તમે સાંભળ્યું હોય ને તો ભાઈ તમે ચોમાસાની અંદર લગ્ન ના કરતા, નહીં તો કંઈક આવી હાલત પણ તમારી બની શકે છે. આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર એટલો બધો વાયરલ થયો. ઘણા બધા લોકોએ કહ્યું કે ભાઈ ચોમાસાની અંદર તો કોઈ દિવસ લગ્ન ના કરવા જોઈએ. આજે જે આ વરરાજા સાથે થયું એવું ભાઈ કોઈની સાથે ન બને. આ વરરાજાની ગાડીના ડ્રાઈવરે ભાઈ એક નાનકડી ભૂલ કરી, જેના કારણે ગાડી પાણીમાં ફસાઈ ગઈ અને કેટલાક લોકો હેરાન થયા. અને એક બાજુ આપણા ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભાઈ ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે. અને અત્યારે હાલ જે હું તમને વિડીયો બતાવવાનો છું, ખરેખર એ વિડીયો તમે જોશો ને એટલે ભાઈ તમે જો ચોમાસાની અંદર લગ્ન કરવાનું વિચારતા હશો ને તો કોઈ દિવસ લગ્ન કરવાનું પણ નહીં વિચારો. કારણ કે અમુક જગ્યાએ ભાઈ એટલી બધી ગંભીર પૂર જેવી સ્થિતિઓ સર્જાઈ છે. અને એવી સ્થિતિની અંદર ભાઈ જો તમે લગ્ન કરો તો ભાઈ વિચાર કરો કે તમારા પરિવારના કે જે લગ્નની અંદર લોકો આવે એમની હાલત શું થાય. એટલા માટે જ કહું છું કે ભાઈ ચોમાસાની અંદર તો લગ્ન ન જ કરવા જોઈએ. પણ ભાઈ તમે તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર આપતા જજો કે શું ખરેખર આ વરરાજા સાથે જે થયું એવું થવું જોઈએ કે ન થવું જોઈએ, કે આમાં વરરાજાની ભૂલ છે કે ગાડીના ડ્રાઈવરની ભૂલ છે. ભાઈ તમે કોમેન્ટ બોક્સની અંદર તમારા ગામનું નામ મને જણાવતા જજો, એટલે આવનારા વિડીયોની અંદર હું તમારા ગામનું નામ અને તમારું નામ વિડીયો સાથે જણાવી શકું.